ભુજમાં સસ્તા સુવર્ણની લાલચ આપી રાજસ્થાનના ઝવેરી સાથે ₹61 લાખની છેતરપિંડી, આરોપીઓને ઝડપી પાડવા સઘન તપાસ શરૂ। કચ્છ જિલ્લાના મુખ્ય મથક ભુજમાં રાજસ્થાનના એક ઝવેરી સાથે બજાર ભાવ કરતાં સસ્તા દરે સુવર્ણ આપવાની લાલચ આપી ₹61 લાખની માતબર રકમની છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ગંભીર બનાવ પ્રકાશમાં આવ્યો છે। અંદાજિત 1.5 વર્ષ પૂર્વે બનેલી આ આર્થિક ગુનાખોરીની ઘટના અંગે ભુજનો એ વિભાગ પોલીસ મથકમાં વિધિવત રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પ્રાપ્ત વિગતો અનુસાર રાજસ્થાનના વેપારીને ભુજના બે સ્થાનિક ઇસમો દ્વારા બજાર કિંમતથી ઘણા ઓછા મૂલ્ય સોનું પૂરી પાડવાનો વિશ્વાસ આપવામાં આવ્યો હતો। આર્થિક લાભની લાલચમાં આવી પીડિત ઝવેરીએ તબક્કાવાર ₹61 લાખ આ ઠગોને ચૂકવ્યા હતા। જોકે લાંબા સમય વીતવા છતાં સોનું કે નાણાં પરત ન મળતા છેવટે ભોગ બનનાર વેપારીને પોતાની સાથે થયેલા મોટા આર્થિક વિશ્વાસઘાતનો અહેસાસ થયો હતો ને તેમણે ન્યાય માટે સુરક્ષા તંત્રનો સંપર્ક કર્યો હતો। આ સમગ્ર પ્રકરણમાં પીડિત વેપારીની સત્તાવાર ફરિયાદના આધારે ભુજ શહેરના એ વિભાગ પોલીસ મથકના અધિકારીઓએ બંને આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। તપાસની અધિકારીઓ દ્વારા આરોપીઓને સત્વરે ઝડપી પાડવા માટે વિવિધ દિશાઓમાં સઘન શોધખોળ શરૂ કરવામાં આવી છે। આ ઘટના સસ્તા દરની લાલચમાં આવી અજાણ્યા વ્યક્તિઓ સાથે મોટી આર્થિક વ્યવહારો ટાળવા માટે અન્ય વ્યાપારીઓ અને સામાન્ય નાગરિકો માટે એક ચેતવણી સમાન બની છે।